ओम सदाशिवसमारंभां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम ઉપાસનાનું ચેપ્ટર ચાલે છે અને આજે ઘણી સરસ સરસ મજાની વાતો તમારે બધાએ સાંભળવાની છે. બહુ સરસ મજાની મુદ્દાઓ છે, બધા ટોપિક છે. બધા કદાચ આજે ખ્યાલ આવશે કે ઉપાસના એ કેવું કામ કરે. આ સમજવાનું છે તમારે. ઉપાસનાનું પોતાનું એક વિશેષતા છે, મહત્તા છે. અને એ ઉપાસના પછી જ્ઞાનનો એરિયા છે. એટલે એ ખબર પડશે કે જ્ઞાનની વેલ્યુ શું. નોલેજ કે જેને આપણે બ્રહ્મજ્ઞાન કહીએ કે ઈશ્વરનું જ્ઞાન કહીએ, એનું સ્ટેજ કે એનું સ્ટેપ એ કેટલી બધી હાઈટે પહોંચ્યા પછીનું હોય છે. તો ઉપાસનાનું મહત્ત્વ તો ખબર પડશે જ. અત્યારે ઉપાસનાના વિશે અમે સાંભળશો એટલે તમને ખબર પડશે. કારણ કે આજે ફળની ચર્ચા છે. આ ઉપાસના કરે એને ફળ શું મળે એની ચર્ચા આપણે છઠ્ઠા ચેપ્ટરમાં જોવાના છીએ આપણે. પણ એ ઉપાસનાનું ફળ તો એનાથી આગળનું સ્ટેપ જે જ્ઞાન છે એનું ફળની શું ચર્ચા કરવી, શું ચર્ચા કરી શકીએ આપણે, એ બધી વાત અહીંયા આપણે આ ચેપ્ટરમાં બધે જોવાની છે. તો આપણે સંહિતા આગળ જે આપણે જોઈ ગયા ઉપાસના, બે પ્રકારની ઉપાસનાની ચર્ચા આપણે કરી ગયા છીએ. સૌથી પહેલાં આપણે સંહિતાની ચર્ચા કરી, સંધિની ચર્ચા કરી. એ પછી વ્યાવૃત્તિ એની ચર્ચા ચાલે છે. ને એના પછી હવે જે ઉપાસના જોવાની છે એ હિરણ્ય ગર્ભની ઉપાસના છે. હિરણ્ય ગર્ભ, આ હિરણ્ય ગર્ભ શું છે, એની ઉપાસના કેવી રીતે કરાય ને એનું ફળ શું હોય, એ બધી ચર્ચા છે આની અંદર. તો આપણે આ ત્રીજો મંત્ર જે જોતા હતા એ જરા જોઈ લઈએ, જેમાં ચર્ચા કરવામાં આવી છે. આજે 4 પ્રકારના ચતુર્ધા એટલે 4 વ્યાવૃત્તિની ચર્ચા આપણે કરી છે. ભૂહુ, ભુવઃ, સુવઃ, મહઃ, ચતુર્ધા. તો આ 4 ચતુર્ધા શબ્દ તમારા ઉપનિષદના 5મા અનુવાકમાં 3જો મંત્ર છે. એમાં છે તાવા એતસ ચતુર્ધા. ચતુસ એટલે 4, અને એ 4 વ્યાવૃત્તિ છે. અને એ જે 4 છે ને, ચતસ્રો વ્યાવૃતય, એ એક વ્યાવૃત્તિ લોડેડ છે. એક વ્યાવૃત્તિ એ ભરેલી છે. શેનાથી? 4 એના તત્વો આપણે જોયા હતા. એ તમને જો કદાચ યાદ, જો ખરેખર તમારે શું જ ખબર છે, આજે બધા જે લોકોને ટાઈમ મળે ને ક્લાસ કર્યા પછી, એને આ વસ્તુને બહુ સિન્ક્રેનાઇઝ કરીને સરસ મજાનો લખી શકાય. આને ચાર્ટ બનાવી શકાય. કોઈ બનાવ્યો ચાર્ટ આનો? નથી બનાવ્યો ને. તમને કહું કેવી રીતે ચાર્ટ આનો બને. જો આમાં 4 વ્યાવૃત્તિની ચર્ચા છે, તો અહીંયા એક વ્યાવૃત્તિની ચર્ચા કરીને ભાષ્યકાર આગળ નીકળી જાય. જેમ કે પેલો જે વ્યાવૃત્તિ છે ભૂહુ, તો એમાં કયા 4 તત્વોને આપણે એના પર આરોપણ કરવાનું છે? તો કે યહલોક. ભૂમાં શું શું આવે? યહલોક એટલે ભૂ, પૃથ્વીલોક. પછી બીજું આવે અગ્નિ, ત્રીજું આવે ઋગ્વેદ, અને ચોથું આવે પ્રાણ. આ ભૂ નામની વ્યાવૃત્તિમાં આ બધા જ આપણે શું કરવાનું? ઉપાસના એટલે નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુ ભાવના. તો આ જે એક વ્યાવૃત્તિ છે, એક વ્યાવૃત્તિમાં 4નું આરોપણ. ભૂહુ. પછી બીજું શું આવે? ભુવઃ. ભુવઃમાં 4 શું જોયા? અંતરિક્ષ લોક, મધ્યલોક. પછી વાયુ. પછી સામવેદ. અને ચોથું છે અપાન. આ 4ની કલ્પના આપણે કરી. બીજામાં ભુવઃ
બરાબર. પછી ત્રીજામાં દ્યુલોક સ્વર્ગલોક, આદિત્ય સૂર્ય ભગવાન, યજુર્વેદ અને વ્યાન, ભૂર્ભુવ સુવહ. બરાબર. અને મહઃ, એમાં ચાર કઈ કઈ તત્વ છે? આદિત્ય, ચંદ્રમા, બ્રહ્મ અને અન્ન. અન્ન શબ્દની ચર્ચા અહીંયા આમાં જ કરવામાં આપણી. જો અન્નેન વાવ સર્વે પ્રાણામહીયંતે, એટલે ચાર વ્યાહૃતિ, અને એક વ્યાહૃતિ ઉપર ચાર પ્રકારના આરોપણ, જેની ચર્ચા આપણે ચતુર્ધાના નામે કરી. તાયો વેદ. હવે આગળ વધે છે. આ ઉપાસના જે કરી, ધારો કે કોઈ એને જાણે છે, તે જ સાચા અર્થમાં જાણે છે. એ જ જાણે છે. શું જાણે છે? સવેદ બ્રહ્મ. તો એ શું જાણે છે? આના પછીની ઉપાસના માટે ક્વોલિફાઈડ થાય છે. જેમ વ્યાહૃતિ ઉપર આરોપણ કરવામાં આવે ને, એમ વેદના જે બધા મંત્રો છે ને, એમાં જે અક્ષરો છે ને, એ અક્ષરોનો અર્થ તમારે બરાબર સાંભળવો અને સમજવો પડે. બ્રહ્મ શબ્દનો અર્થ અત્યાર સુધી ચતુર્થ મહ છે, એને આપણે ઓમ રૂપે લેતા હતા. ઓમ ઇસ બ્રહ્મ. હવે અહીંયા જે બ્રહ્મ શબ્દ છે, એનો અર્થ શું કરવાનો છે? બ્રહ્મ એટલે હિરણ્ય ગર્ભ. ત્રીજા મંત્રમાં જે શબ્દ છે ને, તમારો ત્રીજો મંત્ર જુઓ, સવેદ બ્રહ્મ. મળ્યું બધાને? સવેદ બ્રહ્મ. તો અહીંયા બ્રહ્મ શબ્દનો મતલબ છે હિરણ્ય ગર્ભ. એ હિરણ્ય ગર્ભને જાણે છે, હિરણ્ય ગર્ભને પ્રાપ્ત કરે છે. હવે આમાં એવું છે કે તમે ઉપાસના કરો ને, તો તમે ઉપાસના કરવાથી એ લોકને અથવા તો એ જે દેવતા છે ને, એ દેવતા સાથે તમે એક થઈ જાઓ છો. બોથ આર ધ સેમ મિનિંગ. કારણ કે દેવતા જ લોકમાં રહેતા હોય. તો અહીંયા જે દેવતાની ચર્ચા છે, હિરણ્ય ગર્ભ. હવે હિરણ્ય ગર્ભની ઉપાસના શરૂ કરશે. અહીંથી સમજાવવાનું શરૂ કરશે. પહેલા સંહિતા, પછી વ્યાહૃતિ, અને હવે આવે છે હિરણ્ય ગર્ભ. તો એમાં શું કહે છે? સવેદ બ્રહ્મ. તે હિરણ્ય ગર્ભને જાણે છે અથવા તો બ્રહ્મલોકને પ્રાપ્ત કરવે છે. ધારો કે એ હિરણ્ય ગર્ભને જાણે, અહંગ્ર ઉપાસના કરે. આ શબ્દ સાંભળજો, અહંગ્ર ઉપાસના. બધું જ સમજાવીશ. અહંગ્ર ઉપાસના એટલે શું, આગળ જઈને ચર્ચા કરશું આપણે. જે કોઈ આવી અહંગ્ર ઉપાસના કરે, એ બ્રહ્મલોકને અથવા તો હિરણ્ય ગર્ભના લોકને એ પ્રાપ્ત કરે છે. તો એને શું થાય? સર્વસ્મૈ દેવા બલિમા વહંતી. બધા જ દેવતાઓ એની પૂજા કરે. સૌથી પહેલાં તમે દેવતાઓની પૂજા કરો, અને તમે જ્યારે આ બ્રહ્મલોકને પ્રાપ્ત કરો છો ને, હિરણ્ય ગર્ભની ઉપાસના કરો છો ને, તો તમે જ્યારે હિરણ્ય ગર્ભલોકને પ્રાપ્ત કરો છો ને, તો બધા જ દેવતાઓ, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, વરુણ, પ્રાણના દેવતા, બધા શું કરે? તમારી પૂજા કરે. તો વિચાર કરો, આ ઉપાસના તમે કરો, તો ઉપાસના કરવાથી તમે એવા સ્ટેજમાં પહોંચી જાઓ છો કે જ્યાં બધા જ લોકો બધા દેવતાઓ તમારી ઉપાસના કરે. હવે સમજીએ કે કેવી રીતે થાય. કારણ કે હવે સમજો, આ તમને જે હું સમજાવું છું ને, સિક્કાની એક બાજુ સમજાવું છું, અને તમારી બુદ્ધિ પાસેથી એ અપેક્ષા હું રાખું છું કે જે કહેવામાં નથી આવ્યું એનો અર્થ તમારે ગોઠવવાનો છે. અહીંયા એક બાજુમાં એક્સપ્લેન છે, આખું એકદમ સમજાવે છે કે ઉપાસના કેમ થાય, ઉપાસનાનું ફળ શું, તમને શું મળે છે. એના ઉપરથી બીજી બાજુ જે અત્યારે કહેવામાં નથી આવી, આગળ જઈને કહેશે, એ આપણા મન એના માટે તૈયાર થઈ જવું જોઈએ. જો ઉપાસનામાં આ રિઝલ્ટ મળતું હોય, તો જ્ઞાનમાં શું મળે એ હવે જોવાનું છે. હિરણ્ય ગર્ભથી શરૂઆત કરી. વોટ ઇઝ હિરણ્ય ગર્ભ? હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ મન, સમષ્ટિ મનના અધિપતિ દેવતા. સમષ્ટિ મન, બીજા શબ્દોમાં સમષ્ટિ અંતઃકરણ, મન અને બુદ્ધિ, પ્રાણ, જેને આપણે કહીએ ને, આપણું જે સૂક્ષ્મ શરીર હોય ને, એ સમષ્ટિનું સૂક્ષ્મ શરીર એટલે હિરણ્ય ગર્ભ.
હિરણ્યનો અર્થ થાય છે, સાંભળજો બરાબર, હિરણ્યનો અર્થ થાય છે જ્ઞાન. આમ તો સોનું થાય. હિરણ્ય ગર્ભ એટલે આમ તો સુવર્ણ થાય, પણ હિરણ્ય ગર્ભનો અહીંયા અર્થ થાય જ્ઞાન. કારણ કે જ્યારે તમે હિરણ્ય ગર્ભના લોકને પ્રાપ્ત કરો, હિરણ્ય ગર્ભ તરફ જાઓ ને, તો સમષ્ટિ મનનું જ્ઞાન છે ને તમારા માટે ખુલી જાય. અત્યારે આપણી પાસે જ્ઞાન કેનું છે? અત્યારે આપણું જોઈએ, આપણું જે મન છે એ મન કેવું છે? વ્યષ્ટિ, એક ઉપાધિ સાથે જોડાયેલું મન. તો તમને તમારા મનની ખબર હોય, પણ તમને મારા મનની ખબર ન પડે, તમને બીજા કોઈ મનની ખબર ન પડે. તો આપણું મન અત્યારે કેવું છે? સમષ્ટિમાંથી જોડાયેલું, એ એક મનથી જોડાયેલું છે. હિરણ્ય ગર્ભ એટલે શું? બધા જ મન જેની પાસે ખુલી જાય, બધું જ મન જેની પાસે બધું ખુલી જાય. એટલે જે કંઈ છે જ્ઞાન એ બધું મનમાં તો છે. એ મન એટલે મન, બુદ્ધિ ને પ્રાણ ને બધું લઈ જ લેવાનું છે. આમાં શરૂઆત આપણે મનથી કરીએ, આગળ જઈને હિરણ્ય ગર્ભના એક્સપ્લેનેશનમાં સમસ્ત સૂક્ષ્મ શરીરને જાણનારો દેવ, એનું મેનેજ કરનારો દેવ. મેનેજ કરનારો એટલે એને બધી ખબર હોય. આ હિરણ્ય ગર્ભનું સ્ટેજ બહુ મોટું છે. આ તમારા મનમાં શું ચાલે છે એ બધી જ એને ખબર હોય. અને તમારા મન જે આખું ચાલે છે ને, તમારું મન જે તે હેન્ડલિંગ કામ કરે છે ને, એનું મેનેજમેન્ટ કરવાના ઓર્ડર છે ને, એ આમને બનાવેલા છે હિરણ્ય ગર્ભાએ. હિરણ્ય ગર્ભ નામના દેવતાએ નક્કી કર્યું કે તમને ગુસ્સો કેવી રીતે આવે, તમને ભય કેવી રીતે લાગે, તમને કોઈક પ્રકારનું આકર્ષણ થાય કોઈ વ્યક્તિનું, એ કેવી રીતે ભાવ અનુભવ હશે. ઓલ ઓર્ડર્સ, આ બધા નિયમો જેણે બનાવ્યા છે એ હિરણ્ય ગર્ભ, એનો રાજા છે, કિંગ, સૂક્ષ્મ શરીરનો રાજા, કિંગ છે હિરણ્ય ગર્ભ. હવે એની ઉપાસના કરવાની છે. હવે એની ઉપાસના કેવી રીતે કરવાની છે? તો કે છે હવે આ હિરણ્ય ગર્ભ છે એની ઉપાસના કરતા પહેલા સૌથી પહેલા વ્યાહૃતિની ઉપાસના સાથે જ આની ઉપાસના કરવાની હોય. આ અલગથી નહીં. પહેલી ઉપાસના અલગ છે, પણ બીજી ને ત્રીજી, કારણ કે એના પછી ચોથી ઉપાસના જોવાની છે આપણે. બીજી ઉપાસના જે વ્યાહૃતિની ઉપાસના, એ અને હિરણ્ય ગર્ભની ઉપાસના ટુગેધર સાથે કરવાની છે. તો હિરણ્ય ગર્ભની ઉપાસનામાં શું કરવાનું છે તો સમજો. વ્યાહૃતિ, વ્યાહૃતિની સાદી ભાષામાં શું કહેવાય એને? બીજ, બીજ મંત્ર, બીજ અક્ષરો. વ્યાહૃતિ એટલે બીજ અક્ષરો. ભૂહુ, ભુવઃ, સ્વઃ. અચ્છા, હું બીજ અક્ષર કહું તો એમાં શું સમાયેલું હોય? બીજ અક્ષરો કહું તો એમાં શું સમાયેલું હોય? વૃક્ષ. બીજ છે. કનેક્શન જોજો બરાબર, બીજ છે આ. પણ બીજમાંથી શું છે? તો બીજ સંભાવના છે. શેની સંભાવના છે? વૃક્ષની. તો આ બીજ છે અને એને વૃક્ષમાં કન્વર્ટ કરવું એનું નામ ઉપાસના. એનું નામ ઉપાસના. તમે જ્યારે બીજ મંત્રોનું ઉપાસના શરૂ કરો ને, તો ધીમે 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 કરતાં તમે બીજમાંથી વૃક્ષ થઈ જાઓ. એ શું થઈ જાઓ? તમે જે દેવની ઉપાસના કરતા હો ને, દેવ થઈ જાઓ. હવે જો આ હિરણ્ય ગર્ભની ઉપાસના શરૂ કરવામાં આવે છે. એમાં શું કરે ખબર છે? મોટે ભાગે આપણે એવું કહેવામાં આવે ને કે આપણે કામી છીએ ને, ક્રોધી છીએ ને, લોભી છીએ ને, દ્વેષી છીએ ને, અલ્પ છીએ ને, માંગનારા છીએ ને, ભયભીત છીએ ને, આવી બધી ભાવનાઓ આપણને આપવામાં આવે છે. પણ આપણા શાસ્ત્રોની અંદર આ હિરણ્ય ગર્ભની જે ઉપાસના છે ને, એ ઉપાસના સમજી લેજો બરાબર. એમાં શું કરવામાં આવે? એમાં હિરણ્ય ગર્ભ એટલે સમષ્ટિ મન, આખા વિશ્વનું મન જેમાંથી બન્યું એ હિરણ્ય ગર્ભ છે. એની ઉપાસના કરવા માટે શું કરવું પડે? સૌથી પહેલાં નાનો ભાગ પકડવો પડે. જેમ કે ઈશ્વર છે એ બધી જગ્યાએ વ્યાપ્ત છે, પણ એની સાથેનું જોડાણ ક્યાંથી શરૂ કરીએ છીએ આપણે? મૂર્તિ સાથે. વેરી ગુડ. મૂર્તિ સાથે. તમે મૂર્તિની પ્રાર્થના કરો, દીવો કરો, અગરબત્તી કરો, કોને કરો છો? જો તમારા આ ધીસ ઇઝ ઉપાસનાનું બેઝ છે. નિકૃષ્ટ વસ્તુની પથ્થર જ છે, આરસપાણનો, પણ એ પથ્થરની અંદર ભગવાન છે, એ ભાવના છે ને, ત્યાંથી ઉપાસનાની શરૂઆત થાય. તો તમે એક મૂર્તિ લઈને આખા વિશ્વમાં વ્યાપ્ત પરમાત્માનું પૂજન અર્ચન કરો છો. એમ હિરણ્ય ગર્ભ સૂક્ષ્મ છે. તો હિરણ્ય ગર્ભની મૂર્તિ તો હોય જ નહીં ને. તો શું કરવાનું? તમારા મન છે ને, એને હિરણ્ય ગર્ભ માનવાનું.
ધીસ ઇઝ કોલ્ડ ઉપાસના. તમારું મન છે, કારણ કે હવે જો સમષ્ટિ છે, એમ કહું ભારત છે, તો ભારત કહું તો એમાં કચ્છ આવે કે ના આવે? તમે કચ્છને પકડો તો ભારત પકડાય કે ના પકડાય? તો હા આવે. તમે કચ્છમાં આવો તો ભારતમાં આવી ગયા, કેવું ને આવી ગયા, ભારતમાં છીએ અમે. એક્ઝેક્ટલી એવી રીતે તમારું મન પણ અત્યારે કોના કંટ્રોલમાં છે? હિરણ્યગર્ભના. તો તમારું મન, તમારા મન રૂપે કોણ છે? તમારા મન રૂપે કોણ છે? હિરણ્યગર્ભ. મન રૂપે એટલે તમારું મન, તમારી બુદ્ધિ, તમારો પ્રાણ, એ આખું જે મેનેજ થાય છે. આ જો પ્રાણ થાય છે ને, 5 પ્રકારના પ્રાણ આપણે જોયા, તો એક એક પ્રાણ એક એક કામ કરે. તો આ પ્રાણ આવું કામ કેવી રીતે કરે? હિરણ્યગર્ભ ડિસાઇડેડ, એને નક્કી કર્યું છે તમારો પ્રાણ આમ કામ કરશે. પછી જ્યારે શરીર છૂટે ત્યારે કોણ નીકળે અંદરથી? પ્રાણ નીકળે, મન ને બુદ્ધિને લઈને. હવે એ કેવી રીતે નીકળે? જસ્ટ તમે કલ્પના કરો કે પ્રાણ છે એ નીચેથી ખેંચાય. મેં આની પહેલાં ચર્ચા, જ્યાં જેના ઘરે જાઉં બધી ચર્ચા કરતો હોવા, કે પ્રાણ ખેંચાય. એ ખેંચનારો જે પ્રાણ છે એ ટિપિકલ પ્રકારનો પ્રાણ છે. હવે એ પ્રાણ આ કામ કરે એવું ડિસાઇડ કોને કર્યું? હિરણ્યગર્ભે. તમારું મન ક્યારેક ઉદાસ થઈ જાય, કોક આમ મૂડ ઓફ થઈ જાય, એવું થાય છે કે નહીં? ક્યારેક થાય. સાવ એમને એમ પડ્યું હોય, આમ નાખી દીધેલું મન પડ્યું હોય. કેમ? તો કે જો તમને ફીલ થશે, કારણ ખબર નહીં પડે, ઘણી વખત ખબર નહીં પડે. ઘણી વખત ગુસ્સો આવશે અંદરથી, એવો આવશે એવો, પણ કોના પર કાઢું? ગુસ્સો કોના પર કાઢાય? ભગવાને આપેલું હશે, કોક તો હશે છે આજુબાજુમાં, જે હશે એ ગયો પડ્યો છે, બિચારો કે બિચારી જે હોય એનો વાંક નહીં હોય, પણ તમને ગુસ્સો આવ્યો હોય, તમારે ગુસ્સો કાઢવાનો છે, તમે ક્યાંક તો કાઢશો. આ આખું જે માઇન્ડ હેન્ડલિંગ કરે છે ને, જે માઇન્ડ વ્યવહાર કરે છે ને, એની પાછળ ઓર્ડર છે. દેટ ઇઝ કોલ્ડ યુનિવર્સલ ઓર્ડર. આ ભગવાને બનાવેલી સૃષ્ટિ છે. કોઈ વસ્તુનું આકર્ષણ થાય, અને જે આકર્ષણ થતું હોય અમુક સમય પછી આકર્ષણ સાવ ઢીલું અને સાવ ડ્રાય થઈ જાય. આવું થાય. સી ધ માઇન્ડ. આ મનનો અંદર ભગવાને બનાવેલી એક વ્યવસ્થા છે કે ક્યારેક કોક ઉંમરમાં, કોક સમય એકદમ આકર્ષણ હોય જે વસ્તુનું, અને એ સમય પૂરો થઈ જાય ને, તમને હસવું આવે, અરે આવું હોય કઈ, વોટ અ ફુલિશ, વોટ અ ચાઇલ્ડિશ, હાવ મૂર્ખાઈ હતી. તો તમારું મન આ 2 પ્રકારના વિરોધી ભાવનો અનુભવ તમારું મન કરે. હવે તમારું મન એના ભાવમાંથી મુક્ત થઈ ગયું, આકર્ષણના ભાવમાંથી. એ કેવી રીતે થઈ ગયું મને કહો તો? એ ખબર નથી કેવી રીતે થયું. ડોન્ટ નો. ધીસ ઇઝ કોલ્ડ ઓર્ડર. અને એ ઓર્ડર ઇઝ હિરણ્યગર્ભ. તો અહીંયા શું કરવાનું છે? ઉપાસના કારણ શેની કરવાનું છે? મારું મન એ હિરણ્યગર્ભ છે. સમષ્ટિ મન એ જ હું છું. જોયું? ભાવના. સમષ્ટિ મન હું છું. દરેકે દરેક મનનું નિયંત્રણ કરતા હિરણ્યગર્ભ છે, એ જ હું છું. આ ઉપાસના થાય. અને શું કહેવાય? અહંગ્ર ઉપાસના. સોહમ. સોહમ. સહ સાંભળજો, એ જે સોહમ સોહમ કરાવે છે, જે સોહમ બોલે છે, તો એ સહ એટલે શું? તમે બરાબર સમજી લેજો કે હજી કાલે એની ખબર નહીં કે સહ એટલે શું. એ કરનારા લોકોને ખબર નહીં હોય. સોહમમાં સહ એટલે શું? હિરણ્યગર્ભ. એ આપણો બ્રહ્મ નહીં, બ્રહ્મનો બ્રહ્મ તો જ્ઞાન છે. ઉપાસનાથી જુદું છે બ્રહ્મ. એ તો છે જ નહીં કોઈ ચર્ચા અહીંયા. સહ એટલે હિરણ્યગર્ભ, સૂક્ષ્મ જગતનો રાજા, સૂક્ષ્મ શરીરનો રાજા, એ હિરણ્યગર્ભ અહમસ્મી. આને શું કહેવાય? અહંગ્ર ઉપાસના. હવે તમને થશે પ્રશ્ન કે આ અહંગ્ર હવે તમને એક સરસ વાત સમજાવું. અહંગ્ર ઉપાસના કરે ને, એનું શરીર છૂટે ત્યારે કેવી રીતે છૂટે? ધીસ ઇઝ ટોપ મોસ્ટ સિક્રેટ. સ્વામીજીની મજા સાંભળવાની આજ સાધુઓ માટે છે આ ટોપિક. કે જે કોઈ સાધુ કે સંન્યાસી બને ને, અમારે કેવું હોય કે સંન્યાસીઓની અંતિમ વિધિમાં એ નારિયેલ હોય ને, નારિયેલ એનો ઉપરનો ભાગ તોડે. એક વિધિ છે.
સાધુઓની જ્યારે દીક્ષા સમાધિ આપે ને ત્યારે આખું નારિયેલ હોય, નારિયેલ ખોલે અને ઉપરનો ભાગ હોય ને તોડવામાં આવે ને એનું બતાવે છે કારણ. જો એમાં એવું છે કે સંન્યાસી હોય ને એ મિનિમમ શું લઈને જાય. આજે તમને એક નવી વસ્તુ કહું, જેને સંન્યાસ દીક્ષા લીધી હોય એ મિનિમમ શું લઈને જાય ખબર તમને? બ્રહ્મલોક, બ્રહ્મલોકની પ્રાપ્તિ. કોઈને ખબર છે ડોંગરેજી મહારાજ છેલ્લે સંન્યાસ લીધો હતો? ખબર છે? 4 દિવસ પહેલા. દેટ ઇઝ ધ રીઝન. જે પણ કોઈ સંન્યાસ દીક્ષા લે ને, કાં એને મુક્તિ મોક્ષ મળી જાય, જન્મ મરણના ચક્કરમાંથી મુક્તિ. જો એ ન મળે તો શું મળે? બ્રહ્મલોક. બ્રહ્મલોકની પ્રાપ્તિ મિનિમમ છે આપણા માટે. આ મળે બ્રહ્મલોક. હવે બ્રહ્મલોક કોને મળે એનો મેથડ છે ને, રીત છે. પ્રાણ હોય ને, આપણો જે પ્રાણ હોય ને, એ પ્રાણ જ્યારે ઉપાસક હોય કે જેને જ્ઞાનમાં નિષ્ઠા ધારો કે નથી થઈ, પણ એને જ્ઞાન માટેનો પ્રયત્ન કર્યો છે, તો એ ઉપાસનામાં ગણાય છે. કારણ કે ઉપાસના તમે 2 રીતે કરો, એક સકામ અને એક નિષ્કામ. પણ એ જે તમે કરો ને ઉપાસના, એનાથી શું ફેરફાર થાય? તમારું શરીર છોડવાની પ્રોસેસ બદલાઈ જાય, બીજા કરતાં જુદી થઈ જાય. જો આપણા શરીરમાં આ જે ઉપાસકો હોય, જેને ભગવાનના બ્રહ્મલોકમાં જવાનું હોય, એને આપણી જે હૃદય જેને કહેવામાં આવે, અહીં શબ્દમાં આવશે 6ઠા અનુવાકમાં, હૃદય એ ક્યાં રહીએ? મન ક્યાં રહીએ? જેમ કે હું તમને કહું, નેત્રેન્દ્રિય છે એ ક્યાં રહીએ? ગોલક છે ને રહેવાનું સ્થાન, નેત્ર, પછી કર્ણ, પછી જ્ઞાનેન્દ્રિય, બધાનું સ્થાન છે. તો પ્રશ્ન થાય કે સૂક્ષ્મ શરીર છે એ ક્યાં રહીએ? એનું ગોલક શું, સ્થાન શું? તો શાસ્ત્રમાં કહે એનું સ્થાન છે હૃદય. હૃદય મીન્સ કેન્દ્ર. આ લેફ્ટ સાઈડમાં જે હૃદય છે ને, એ સૂક્ષ્મ શરીરનું ગોલક માનવામાં આવ્યું છે. હવે જે ટોપિક ચર્ચા કરું છું એ પ્યોરલી આપણી જેને કહેવાય ને કે શાસ્ત્રોક્ત રીતે આપણને જે કહેવામાં આવ્યું છે એ હું બતાવું છું. કારણ કે મેડિકલ સાયન્સમાં તો બ્રેઇનને જ માઇન્ડ માનવામાં આવે છે, જુદું કંઈ માઇન્ડ જેવું છે જ નહીં. બ્રેઇન ઇઝ માઇન્ડ. તો બ્રેઇન ડેડ થઈ ગયું તો માઇન્ડ પૂરું થઈ ગયું તમારું. એમ જુદું આપણે જેમ મન કહીએ કે અંદરથી બહાર નીકળીને ભેગું જાય ને, એવું મેડિકલ સાયન્સ માનતું નથી કાંઈ. પણ શાસ્ત્ર એવું કહે છે કે આપણું જે સૂક્ષ્મ શરીર છે ને, એનું જે રહેવાનું સ્થાન છે ને, એ હૃદય છે. હૃદયરૂપી ગુફા. હૃદય છે ને એ સૂક્ષ્મ શરીરનું સ્થાન છે. એટલે હવે જ્યારે શરીર છૂટવાનો સમય આવે ને, ત્યારે પ્રાણ છે ને બધા એ હૃદયમાં આવે ઉપાસકના. અને આપણે 3 એમાં એવું બને કે નાડીઓ શરીરમાં છે, બહુ કેટલી 72,000 નાડીઓ છે. પણ એ નાડી બધી, એ નાડીનું મૂળ શું? હાર્ટ, હૃદય. હૃદયમાંથી બધી નાડીઓ નીકળે ને એમાંથી સૌથી પહેલાં 3 નાડી નીકળે: ઈડા, પિંગલા, સુષુમ્ના. સુષુમ્ના હોય ને સેન્ટરમાં હોય. હવે એ જ્યારે ઉપાસકનો જ્યારે પ્રાણ છૂટે ને, ત્યારે એનો પ્રાણ છે ને એ હૃદયમાં પહેલાં જાય, ત્યાંથી આ 3 નાડીમાંથી સુષુમ્નામાં આવે, સુષુમ્ના નાડીમાં. અને એ સુષુમ્ના નાડીમાંથી પ્રાણ નીકળે એટલે આ જે તમારું કંઠનું સ્થાન છે, જ્યાં આમ ટીંગાતું અંદર જે ભાગ છે, એને ટચ કરી વર્ણન જેવું, જેને આપણે કાકડા શું કહેવાય ને, ટોન્સિલ છે ને, એ જે નાની ઈટિંગ, એ જે છે ત્યાંથી થઈ અને એ તમારું સૂક્ષ્મ શરીર ત્યાંથી નીકળે અને એ અહીંથી વચ્ચે સેન્ટરમાં અહીંથી નીકળે અને અહીંયા સુધી આવે, બ્રહ્મરંધ્ર જેને કહેવામાં આવે. અને અહીંથી બહાર જાય, અહીંથી પ્રાણ નીકળે આ જગ્યાએથી ઉપાસકના. અને એ પ્રાણ જે નીકળે એની જ્યારે પણ નીકળે ત્યારે એનો જે સમય હોય, જે ગતિ હોય, એને કહેવામાં આવે શુક્લ ગતિ. શુક્લ ગતિ. શુક્લ ગતિએ તમારા આ પ્રાણ છે એ નીકળે અને એ નીકળે અને એ
તમારા અંદરથી નીકળ્યા પછી એ સીધા ક્યાં પહોંચે? હિરણ્ય ગર્ભ જ્યાં રહે છે બ્રહ્મલોક, ત્યાં સત્યસ્યાપિહિતમ મુખમ, આ હિરણ્ય ગર્ભ છે એના લોકમાં જઈ અને પ્રાર્થના કરે કે ભાઈ હું આવ્યો છું જીવાત્મા, મેં તમારી ઉપાસના કરી છે, તો તમારા દ્વારો હવે મારા માટે ખોલો, ઓપન કરો. એટલે પ્રકાશનો રસ્તો યાદ રાખજો. જે લોકોના પ્રાણ ઉર્ધ્વ લોકમાં જવાનો હોય ને એને પ્રકાશ દેખાય દેખાય ને દેખાય, અનુભવ થાય ને થાય. ઘણી જે લોકો પ્રકાશની ચર્ચા કરતા હોય ને સાવ ખોટું નથી. પ્રકાશ દેખાય, મોટો ઝળહળતો પ્રકાશ દેખાય. ભલે આત્માને તો શું છે? ધીસ ઇઝ કોલ્ડ પ્રકાશનો માર્ગ છે. જ્યારે શરીર છૂટે ને ત્યારે પ્રકાશ આખો રસ્તો એકદમ લાઇટન અપ હોય અને ખૂબ સારી રીતે એની યાત્રા થાય. અને પછી હિરણ્ય ગર્ભ લોકમાં જાય, બ્રહ્મલોકમાં જાય અને ત્યાં એ શું અનુભવ કરે? અનંત સુખનો અનુભવ કરે. કારણ કે સમષ્ટિ, હવે એ અનંત સુખનો અનુભવ કેવી રીતે કરે? સમષ્ટિ મન છે બધાના, એ મનના અધિષ્ઠાન દેવતા હિરણ્ય ગર્ભ, અને જે વ્યક્તિ હિરણ્ય ગર્ભ લોકમાં જાય ને હિરણ્ય ગર્ભ સાથે એકતા અનુભવે, અને એને કારણે આખા બ્રહ્માંડની અંદર જેટલા મનની અંદર સુખના જે બધા અનુભવ થાય છે એનો અનુભવ એ કર્યા કરે. આ ઉપાસનાનું ફળ જુઓ તમે. બ્રહ્મલોકમાં જાય અને ત્યાં એને કોઈ પ્રકારનું દુઃખ ન હોય. કારણ કે મનમાં તો દુઃખ ન હોય ને, તો કહેશે એનો અનુભવ એને શું કામ ન થાય? કારણ કે એટલા બધા પુણ્ય ભેગા થયા હોય, એ માત્ર સુખનો જ અનુભવ કરે. જે લોકો ઉપાસકો બનતા હોય એ આ બધું સિક્રેટ જાણતા હોય એટલે એ બને કે અહીંયા રહીને આ માથાકૂટ કરીએ ને હવે આ જે અહીંના સુખો પ્રાપ્ત કરે, અહીંના સુખો તો દુઃખ મિશ્રિત છે. એવા જ કરે. તમે ગમે તેટલું સુખનો પ્રયત્ન કરો ને, બધું વ્યવસ્થા કરો ને, ક્યાંથી દુઃખના તરંગો આવી જ જાય. એટલે હિરણ્ય ગર્ભની ઉપાસના કરનારો હિરણ્ય ગર્ભ સાથે એક થઈ અને અનંત શરીરોના રહેલા મનને સૌથી પહેલા એમ કહેવાય કે એ શું બને? તો કે છે સર્વજ્ઞ સર્વશક્તિમાન બને. આ સર્વજ્ઞ શક્તિમાન એટલે આપણે જેને નિર્ગુણ ઈશ્વર કહે, બ્રહ્મ કહે, એ નહીં. આ સર્વજ્ઞ સર્વશક્તિમાં, સર્વજ્ઞ એટલે શું? તો કે બધાના મનને જાણનારો બની જાય. સર્વશક્તિમાં એટલે શું? બધા પ્રાણનો એ પ્રાણ બની જાય. કારણ કે તમારું જે તાકાત છે, જેમાં કંઈ કરો છો એ બધું પ્રાણથી તો કરો છો તમે. તો એ પ્રાણ એ પોતે અનુભવ કે હું પ્રાણ છું, હું મન છું, એવો અનુભવ કરે. અને સમષ્ટિના મનનો એ પોતે સાક્ષી બને. હું જ આ મન છું. આ ઉપાસના છે હિરણ્ય ગર્ભની. બોલો કેટલાને રસ છે આમાં બનવામાં? આવું આ એ ભાવથી બરાબર છે, પણ એક્ઝેક્ટલી આ રીતનું તમારી ગતિ, હું એ વાત કરું છું કે જ્યારે તમારું શરીર છૂટે એના પછીની ઘટનાની વાત હું કરું છું. આ શરીરમાં હોય ત્યાર તો ઠીક છે બધું, હવે તો બધું બરાબર, પણ તમે જ કલ્પના કરો કે આ કયા પ્રકારની ગતિ થઈ કે જેના વિશે આપણને ખબર જ નથી કંઈ. તમે સંસારની અંદર રહીને જે જગ્યાએ બધા માથા પછાડો છો, બધું કામ ને દોડાદોડીને બધું કરો છો, પણ આ ઉપાસના જો કરે માણસ તો એની આવડી મોટી મૃત્યુ ઉપરાંત, પહેલાં નહીં, મૃત્યુ થયા પહેલાં તો બધી ઉપાસનાઓ, મંત્ર જપ, અહંગ્રહ ઉપાસના, સોહમ 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 સોહમ, પોતાના મનને હિરણ્ય ગર્ભ તરીકે જોવાનો, પોતાના પ્રાણને હિરણ્ય ગર્ભ તરીકે જોવાનો, આ બધી ઉપાસનાઓ કરવાની, ખાવા પીવામાં ધ્યાન રાખવાનું, બધી શક્તિઓને બહાર જવા નહીં દેવાની, આ સંયમ રાખવાનો, આ ઉપાસનાઓ કરવાની, અનુષ્ઠાન કરવાના, આ બધું કરવામાં આવે. આ બધું કર્યા પછી જ્યારે શરીર છૂટવાનો સમય આવે ત્યારે તમારી આ પ્રકારની ગતિ થાય. અને એ ગતિ થયા પછી કઈ દુઃખ નથી ત્યાં. તો પછી એ હિરણ્ય ગર્ભના પદની પ્રાપ્તિને વેદાંતને શું કનેક્શન છે? તો કે સૌથી પહેલાં આ ઉપાસનાઓ એટલા માટે બતાવી છે, આ પણ તમે જાણી લો કે આ પણ પોસિબલ છે. હવે જ્યારે વેદાંતની વાત આવે ને ત્યારે મુદ્દો મૂકવામાં આવે કે હિરણ્ય ગર્ભનું જે પદ છે એ હંમેશ માટે છે કે ટાઈમ બિંગ છે. એક જ જગ્યાએ એક જ એવી વસ્તુ છે કે જ્યાંથી વેદાંતથી એને પણ ક્રોસ કરીને હવે ખ્યાલ આવે છે
કે આપણે જે વેદાંતની કે બ્રહ્મજ્ઞાનની કે આત્મજ્ઞાનમાં નિષ્ઠાની વાત કરીએ છીએ એ આ બધા આનાથી પણ આગળ છે, કે જ્યાં એના પ્રાણ ગતિ નથી કરતા. આમાં તો પ્રાણ નીકળે ઉપરથી અને બધી જગ્યાએ જાય ને બધું થાય. જેની બ્રહ્મમાં નિષ્ઠા થઈ જાય એના પ્રાણ ગતિ જ નથી કરતા. તસ્ય પ્રાણાહ ન ઉત્ક્રામંતી. એ આગળ ગતિ શું કામ કરતા નથી? આગળ ગતિ કરવા માટે કામના જોઈએ, ઈચ્છા જોઈએ. અને જ્ઞાન શું કરે ખબર છે? આ ઈચ્છાનું જે બીજ છે ને એને બાળી નાખે. ઈચ્છાનું બીજ શું છે? સુખની ઈચ્છાનું બીજ શું છે? અજ્ઞાન. વેરી ગુડ. તમને બરાબર ખ્યાલ હોવો જોઈએ કે વેદાંતનું શ્રવણ કરીએ છીએ તો શબ્દો દ્વારા આ જે તીર છોડવામાં આવે છે એ ટાર્ગેટ શું છે? અવિદ્યા, અજ્ઞાન. અને એને શૂટ આઉટ કરવામાં આવે તો આ ગતિની જરૂર તમને ન પડે, કારણ કે તમે કંઈક કરીને મેળવો તો અંતે તો કંઈક કર્યું છે એટલે મળ્યું છે. તો કરેલું તો બંધ થઈ ગયું તો એ બંધ થઈ જશે. કંઈક કરેલું કર્મનું જે ફળ છે ને એ હંમેશા કર્મની લિમિટેશન સાથે જ ઉત્પન્ન થાય. તમને 3 દિવસ અને 4 રાત ગોવામાં મળે ઇનામમાં. 3 રાત અને 4 દિવસ ગોવા ફરવા મળે. આવા જવાની ફેરની ટિકિટ 2 જણા, એકલા તો એકાકી ન રમે. ઇનામ લાગ્યું તમને 3 રાત અને 4 દિવસ ગોવા, બોમ્બે ને ગોવા ફરવાનું, 2 ટિકિટ સાથે, બધો જ ખર્ચો એના 3 સ્ટાર હોટલમાં રહેવા મળશે. કેટલા દિવસ? 4 દિવસ. ગમી ગયું ને પછી વધારે રહેવું હોય તો ગોઈંગ કમિંગ બેક. યદ્ગત્વા ન નિવર્તન્તે. ઈ નથી. આ આપણે ચર્ચા કરી છે ઉપાસનાની. આ ઉપાસનાની ગતિ છે, આ ઉપાસનાની મેથડ છે અને આ ઉપાસનાની સ્થિતિ છે. પણ તો પછી એમ કે હું ઉપાસના કરું પણ હું ધારો કે બ્રહ્મલોક માટે ન કરું તો પછી મારી ઉપાસનાનું ફળ શું? આ તો બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ, હિરણ્ય ગર્ભના લોકની પ્રાપ્તિ થઈ, એના માટે ઉપાસના થઈ, બરાબર ને? ધારો કે મને એમાં ન જવું તોય મારે ઉપાસના કરવી છે, તો ઉપાસના કોના માટે કરું? નિષ્કામતાથી કરું. તો નિષ્કામતાથી ઉપાસના તમે કરશો હિરણ્ય ગર્ભની તો શું થશે? બીજી વલ્લીમાં તમને બેસવા મળશે. બીજી વલ્લીમાં એટલે કઈ? એક તો શિક્ષાવલ્લી, પછી બ્રહ્માનંદ વલ્લી. બ્રહ્માનંદ વલ્લીમાં શું છે? જ્ઞાન, અંતઃકરણની શુદ્ધિ, ચિત્તની વ્યાપકતા, ચિત્તની શુદ્ધિ, ચિત્તની વ્યાપકતા. આ બધું છે ને એ ઉપાસનાથી થાય. અંતઃકરણ શુદ્ધિ જેને કહેવામાં આવે એમાં ચિત્તની વ્યાપકતા બહુ વધે. અને જેટલું વ્યાપકતા વધે ને એટલું દુઃખ ઓછું થાય. ધ્યાન રાખજો. કારણ કે હું વારંવાર કહું કે સ્વીકાર કરવાથી શાંતિ થાય. આ વાત હું ઘણી વાર બોલું છું. સ્વીકાર કરવાથી જીવનમાં સ્વીકાર કરવાથી શાંતિ થાય. હવે મારો નવો ક્વેશ્ચન, સ્વીકાર શું કામ ન કરી શકીએ આપણે? કે કરી શકતા નથી? શું કામ? જ્ઞાન છે, સમજો છો, સાંભળ્યું છે, સાંભળતી વખતે કન્વિન્સ થયા છો, બધી વાત સાચી, તો બસ સ્વીકાર કેમ કરી શકતા નથી? ના, અવિદ્યા નહીં. ધેટ ઇઝ કોલ અંતઃકરણની અશુદ્ધિ, કેપેસિટી. મેં કીધું ને વ્યાપકતા. જ્યારે અંતઃકરણ શુદ્ધ થાય ને ત્યારે તમારું અંતઃકરણ વ્યાપક બને. જો એટલે જો આ ક્રોધ, આ દ્વેષ, આ ઈર્ષા, કાલે વાત કરતી ઈર્ષાની, અસૂયાની, લોભ, આ બધા એવા ઇન્ડિકેશન છે જે બતાવે છે કે તમારું અંતઃકરણ છે એ હજી પરિશુદ્ધ થયું નથી. અને બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મને ખરેખર જોવા માટે તમારું અંતઃકરણ છે એ આ બધા વેલ્યુઝ વાળું હોવું જોઈએ. તો જ્યારે ઉપાસના નિષ્કામતાથી કરવામાં આવે ને ત્યારે ચિત્ત વિકસિત થાય. મમ અંતર વિકસિત કરો. રવિન્દ્રનાથ ટાગોરની એક કવિતા છે, અંતર મમ વિકસિત કરો, છે ને કવિતા? પ્રકાશભાઈ યાદ છે? અંતર મમ વિકસિત કરો, રવિન્દ્રનાથ ટાગોરની કવિતા છે. હા, ઉદિત કરો, જાગૃત કરો, ઉત્તિષ્ઠ કરો. આ શું કહે ખબર છે? આને કહેવાય શુદ્ધ સત્વગુણ.
આપણા અંતઃકરણ હોય ને એ બધા ગુણોથી બનેલું છે, કે એમાં પ્રિડોમિનન્ટ ગુણ કયો છે એ આપણી ઓળખાણ છે. આપણું મન છે એમાં સત્વગુણ પણ હોય, રજોગુણ પણ હોય અને તમોગુણ પણ હોય. તો આપણું મન આખા દિવસ દરમિયાન વધુ કયો ગુણનો અનુભવ કરે છે એ આપણી સ્થિતિ કહેવાય, મનસ્થિતિ. પ્રધાનતા શેનો અનુભવ થાય છે? તો કે રજોગુણ કે તમોગુણ. સત્વગુણનો થોડોક. એમાં શુદ્ધ સત્વગુણ મીન્સ મેડિટેશન. આ શુદ્ધ સત્વગુણ એટલે ધ્યાન, કે જ્યાં એટલી બધી નીરવ શાંતિનો અનુભવ થાય કે જ્યાં અવાજ પણ ઉત્પન્ન થાય ને તમારા સુધી પહોંચે ને ત્યાં શાંતિ બની જાય. ઉત્પન્ન થયેલો અવાજ પણ તમારા માટે શાંતિ બની જાય. એ જે સ્થિતિ શુદ્ધ સત્વની છે, તો એ સત્વની સ્થિતિ કે શુદ્ધ સત્વની સ્થિતિ એ અંતઃકરણની સ્થિતિ છે. અને એની શુદ્ધિકરણ એ જે થાય ને બધું એ ઉપાસનાથી થાય. નિષ્કામ કર્મ અને નિષ્કામ ઉપાસના. ધ્યાન રાખજો, ઉપાસના છે ને મોટે ભાગે આમ ચિત્ત નૈશ્ચલ્ય અર્થે ઉપાસના છે. ચિત્ત નૈશ્ચલ્ય. ચિત્ત નૈશ્ચલ્ય એટલે શું? તમારા ચિત્ત ઉપર તમારું નિયંત્રણ. તમારા ચિત્ત ઉપર તમારું નિયંત્રણ, ચિત્ત નૈશ્ચલ્ય. જેમ કે હું કહું કે હવે અમુક સમય માટે તમારે એક જ વિચાર કરવાનો છે. સ્વામીજી એમ કેમ બને? વિચાર ઉપરનું નિયંત્રણ. વિચાર ઉપરનું નિયંત્રણ આપણું હોતું નથી. આવ્યા જ કરે છે, આવ્યા જ કરે. કોક બેસજો, વિચાર કર્યા વગર બેસજો. બેસી બતાવો, બેસજો નહીં, બેસી બતાવો મને. જો કાંઈ નહીં કરો ને અત્યારે, કારણ કે આપણે વિચાર કરીએ છીએ, પણ વિચાર કરવાનું બંધ કરશો ને, ચલો વિચાર કરવાનું બંધ કરીએ આપણે, તો શું થશે? પાછલા કરેલા વિચારો બધા પ્રતિબિંબિત થવા માંડશે. અને પાછલા કોઈ વિચારો નહીં આવે ને તો હવે ક્યાં સુધી કરવાનું છે? હવે ને પછી શું? અને પછી સાંજનો પ્રોગ્રામ. ચિત્તની આ નિશ્ચલતાનો મતલબ છે સ્થિરતા. વિચારોના સંદર્ભમાં ચિત્ત સ્થિર. એ બધું શું છે? અંતઃકરણ શુદ્ધિમાં આવે. તો એ આખો જે માર્ગ છે ને, આપણો વેદાંતનો જે માર્ગ છે ને, જે વાત કરી વૈરાગ્યની. વૈરાગ્ય એટલે બધું મને પ્રાપ્ત હોય પણ એનું સાંભળજો. વૈરાગ્ય એટલે એક જ શબ્દ કહો. વૈરાગ્ય એટલે શું? મહાત્મ્ય બુદ્ધિની પરિપક્વતા. વૈરાગ્યની નવા શબ્દોમાં તમે લખી લેજો. મહાત્મ્ય બુદ્ધિની પરિપક્વતા. મહાત્મ્ય, મહત્વ અને મહાત્મ્યમાં ફર્ક છે. કોઈ વસ્તુ મહત્વ હોય પણ એના પ્રત્યેની તમારી બુદ્ધિ એ મહાત્મ્ય બુદ્ધિ થઈ. બરાબર? હું કહું કે ભાઈ કોઈ કાર છે તો એ 25 લાખની કાર છે અને એક કાર 8 લાખની છે, તો વધારે મોંઘી કઈ થઈ? 25 લાખની. શું કામ વધારે મોંઘી છે? કંપની સારી છે, ફેસિલિટી સારી છે, તમે જે કલ્પના ન કરી શકો એવું બધું જ એની અંદર અવેલેબલ છે. તો બંનેમાંથી શ્રેષ્ઠ કઈ થઈ? 25 લાખ વાળી. આને શું કહેવાય? મહાત્મ્ય બુદ્ધિ. વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ એના પ્રત્યેનું આપણું જે આકર્ષણ છે ને અંદરથી, એના મહાત્મ્ય બુદ્ધિને કારણે છે. આપણને શ્રેષ્ઠ લાગે છે. ધારો કે કોઈ વ્યક્તિ હોય અને બેસ્ટમાં બેસ્ટ સરસ મજાનો એક એવો દાંતિયો લઈ આવે જે રાઉન્ડ ફરે, જે તમારા વાળને સરસ બેસાડી શકે, કરલી વાળ કરી શકે, એકની અંદર બધું આવે એવું ધારો કે દાંતિયો લઈને આવે ને કોઈ મને ગિફ્ટ આપે ભૂલથી, અને તમે આવે કે સ્વામીજી આ તો બહુ સરસ, આ મને હું લઈ જાઉં, તો હું શું કહીશ? લઈ જાઓ. શું કામ ખબર છે? મહાત્મ્ય છે. જેને આપ્યું ને એને થાય કે આ હું અમેરિકાથી આવ્યો ને, સ્વામીજી માટે શું લેવો? દાંતિયો લઈ આવ્યો. તો કે કીધું છે કે મહાત્માને મળો તો કઈ ખાલી હાથે ન જવાય ને, કોઈ દી મળ્યા નહીં આપણને.
પહેલી વખત મળવા આવે તો હું કંઈક ભેટ લઈને જાઉં, સરસ મજાનું બોક્સ કરી એમાં કવર રેપ કરી અને સરસ મજાની ગિફ્ટ કે હું મહાત્મા કે એને એમ કહો મહાત્માને જટાવાળા હોય, દાઢી હોય, વાળ હોય મોટા મોટા, તો બિચારા ક્યાં જશે? સરસ મજાનું ઇલેક્ટ્રિક આપો, વાળ હાઈ ક્લાસ ગોઠવાય, એના વાળ મસ્ત રહીએ. હવે એ વસ્તુ જેને મને આપી એના માઇન્ડની અંદર એનું મહત્વ છે, મૂલ્ય છે. અને જે બીજા મારી સામે આવ્યા છે બેન કે ભાઈ કે જે કોઈ, એની મૂલ્ય છે કે ઓહો જોરદાર સ્વામીજી, જોરદાર છે. હવે બે વ્યક્તિ એમ કહે છે કે ઓહો જોરદાર છે, અને મને શું ફીલ થાય? આમાં શું જોરદાર છે? શું ડ્રોપ આઉટ છે? મહાત્મ્ય બુદ્ધિ. એ ડ્રોપ આઉટ હોય તો એ વસ્તુ મને પકડી શકે, એ મારા ઉપર નિયંત્રણ કરી શકે. બસ તેના સાથે મારો વ્યવહાર કેવો હોય? નોર્મલ. તમને ગમે છે તો હું ઘા ન કરી દઉં, હું કહું કે ખરાબમાં ખરાબ વસ્તુ એવું કહું કોઈથી? એવું નહીં. જે વસ્તુ કદાચ સારી પણ હશે પણ મારા માટે, વૈરાગ્યનો અર્થ સમજો જરા. મને 3 લાખ રૂપિયા તમે આપો એટલે હું પાણીમાં નાખી દઉં. કેમ? હું વૈરાગ્યવાન છું, પૈસાને અડતો નથી. વન્ડરફુલ. તમારો વૈરાગ્ય કોણ સંદર્ભમાં છે? જે બીજા માણસો વૈરાગ્ય નથી જેને, એ પૈસા માટે જ જીવે છે. તમે એના કરતાં સારા બને કે તમને પૈસાનું તમારા પર નિયંત્રણ નથી. પણ પૈસાનું નિયંત્રણ તમારા ઉપર નથી, પણ પૈસાનો ઉપયોગ વ્યવહારમાં કરીએ તો કરી શકાય કે નહીં? બીજો પ્રશ્ન, પૈસાનો ઉપયોગ વ્યવહારમાં સારો કરી શકાય કે નહીં? સારા કામ માટે કરી શકાય કે નહીં? શ્રેષ્ઠ કામ માટે કરી શકાય કે નહીં? આપણે બધું પ્રવૃત્તિ કરીએ છીએ તો આપણે પૈસાની જરૂર પડે જ છે ને. તો એ પૈસાનો ઉપયોગ કરું, પણ મારી અંદર એનું મહાત્મ્ય બુદ્ધિ ન હોય ને, તો એ જ્યારે વયું જાય ને ત્યારે હું રોવા નહીં બેસું કે અરે હું ક્યાંયનો ન રહ્યું, લૂંટાઈ ગયો. એટલે ધ્યાન રાખજો, મહાત્મ્ય બુદ્ધિનો મતલબ છે એ વસ્તુ હોય કે વસ્તુ ન હોય, તમારી મનની સ્થિરતામાં કોઈ ફેર પડે નહીં. ઇવન એની હાજરીમાં જો તમને રિએક્શન આવતું હોય ને તો સમજો અંદર જે મહાત્મ્ય બુદ્ધિ છે. અંદર મહાત્મ્ય બુદ્ધિ હોય ને તો જ એનું રિએક્શન આવે, તો ન આવે રિએક્શન. એટલે એનું આકર્ષણ પણ નહીં, વિકર્ષણ પણ. હું શેની ચર્ચા કરું છું? અંતઃકરણ શુદ્ધિની. એટલે આ ઉપાસના જે ચર્ચા ચાલે છે ને એ કરાય, પણ એ કરી શેના માટે કરાય? મારું મન વિકસિત થાય. તો એના માટે બધી ઉપાસનાઓ છે. તો એનું મહત્વ આપણને ખબર હોય કે ઉપાસનાનો અર્થ આ છે. તો હવે આ તૈતરીયમાં વિચાર કરો, આપણને કેટલું સરસ મજાનું આ સમજાવે છે, કેટલું બધું આપણા માટે એરિયો ઓપન અપ થયો, સાવ નવો થયો ને આજ. હા આપણે એટલે હું આટલું બધું સરસ સમજાવું છે ને, આપણે સમજાવવાનો છે કે આમાં જવાનો. ઘણીવાર આપણે આપણી પ્રોડક્ટનું જો વેલ્યુ સમજાવાયો ને તો બીજી પ્રોડક્ટની ચર્ચા બહુ કરાય, બહુ ઊંચે લઈ જવાય, અને પછીની હવા કાઢી નાખે. તો પછી આપણી પ્રોડક્ટમાં રસ પડે કે તો આના સિવાય તમારી પાસે બીજી પ્રોડક્ટ છે. અમે બધા વકીલાત કરીએ છીએ, અમે અમારો કેસ લડીએ છીએ. અમે શેનું વકીલાત કરીએ છીએ કે બ્રહ્મ જ્ઞાનથી શ્રેષ્ઠ આ જગતમાં કાંઈ જ નથી. તો પેલા ઓલું તો બધું બતાવો, સંસારની તો ચર્ચા કરતા કાંઈ કે બધું દુઃખ બતાવવું પડે એવું છે કે તમે બધું જોઈ જ લીધું છે, બધું જોઈ રહ્યા છો, એમાં તો મને આવવાની જરૂર નથી. તમે બધા માહિર છો એમાં, સંસારનો બધો ભોગ કરી લીધો છે અને સમજાઈ ગયું છે કે આ ભોગ કરવા જેવો. બીજી વાર આવશો ત્યારે આ બધા ભોગ કરવાના છો? કન્ફર્મ કરીને કયો મને ભાઈ, આ વખતે જે કર્યું બધા ભોગ આવતા વખતે કરવાનો છો? નહીં. ધીસ ઇઝ નોલેજ. આ જ્ઞાન થયું. અને ઘણી વખત આ અનુભવ પણ જરૂરી છે. શેના માટે? કે આવો અનુભવ કરવાનો કોઈ જરૂર નથી, એ સમજવા માટે પણ અનુભવ જરૂરી છે. એ બધું પતી ગયું. પછી ભક્તિ, પછી ઉપાસના, અને છેલ્લે આવશે સેકન્ડ વલ્લી, બ્રહ્માનંદ વલ્લી. હવે તમે જુઓ, આ ઉપનિષદ આપણને એ વલ્લી માટેની તૈયારી કરાવે છે. બહુ સરસ ઉપાસનાની ચર્ચા, એનું ફળ, એ બધું જ કહેશે. અને છેલ્લે એક વાક્ય કહી દેશે કે આનાથી આ ટાઈમ બિંગ તમને મળશે. હવે જો તમારે ટાઈમલેસ એક્ઝિસ્ટન્સ, ટાઈમ ફ્રી એક્ઝિસ્ટન્સ, સનાતન પૂર્ણ
સતનું દર્શન કરવું હોય તો આવો સેકન્ડ વલ્લીમાં. બ્રહ્મ વિદાપ્નોતિ પરમ, ત્યાંથી બ્રહ્મ જ્ઞાન પેલા જ ધડાકા, પેલા જ બોલની અંદર સિક્સર. બ્રહ્મ વિદાપ્નોતિ પરમ, બ્રહ્મ જ્ઞાનની ચર્ચા શરૂ કરશે. આ બધું ત્યાં હટી જશે ત્યાંથી. જેને માંડુક્યની અંદર, મુંડકની અંદર બધી જગ્યાએ જોયા છે આપણે, એ શરૂ થશે સેકન્ડ વલ્લીની અંદર. તો હવે આ છઠ્ઠો અનુવાક છે, જેમાં બ્રહ્મ કે સાક્ષાત ઉપલબ્ધિ સ્થાન हृदयाकाश का वर्णन है. भूहु भुवः सुवः ये अन्य देवता महः इति व्याहृति रूप हिरण्य गर्भ संज्ञक ब्रह्म के अंग है. अंग न अंगी भाव से तो ऐसा पहले कहा जा चुका है. अंगी અને અંગ, અંગ એટલે લિમ્સ, અંગી એટલે પર્સન, અંગી એટલે ઇમ્પોર્ટન્ટ. મહઃ ઇતિ અંગી, બાકી બધા એના અંગ છે. ભૂહુ ભુવઃ સ્વઃ એ બધા એના સપોર્ટ સિસ્ટમ છે. પણ મહઃ જે બ્રહ્મ છે એ અંગી છે, જેની ચર્ચા આપણે આગળ કરી ગયા છે, એનો એસન્સ આપે છે. ऐसा पहले कहा जा चुका है जिसके वे अंगभूत है उस ब्रह्म की साक्षात उपलब्धि और उपासना के लिए हृदय का स्थान बताया जाता है. બ્રહ્મની ઉપાસના કરવી હોય, જ્ઞાન નહીં હો, ઉપાસના, તો હૃદયાકાશમાં કરવી. આ હૃદયાકાશ એટલે શું? હવે એની ચર્ચા અહીંયા શરૂ કરે છે કે તમારે હિરણ્ય ગર્ભની ઉપાસના કરવી હોય ને તો આવો તમને બતાવો. હિરણ્ય ગર્ભની ઉપાસના કેવી રીતે થશે? અહંગ્રહ ઉપાસના જેને કહેવામાં આવે છે. જૈસે કે વિષ્ણુ કે લીએ શાલિગ્રામ. જો ભગવાન ભાષ્યકાર આ અર્થ લઈને આવ્યા છે, વારંવાર કહું છું ને, નિકૃષ્ટ વસ્તુની ઉત્કૃષ્ટ વસ્તુ ભાવનાયા. શાલિગ્રામે વિષ્ણુ. આ શાલિગ્રામ એટલે સાક્ષાત વિષ્ણુ કહેવાય. તે શાલિગ્રામ તો પથ્થર છે, પણ એમાં તમે વિષ્ણુ ભગવાનને જુઓ છો, તે તમારી ભાવના થઈ. દેટ ઇઝ કોલ્ડ ઉપાસના. એ ઉપાસના કે કિए जाने पर ही मनोमयत्वादि धर्म विशिष्ट ब्रह्म हथेली पर रखे हुए आंवले के समान साक्षात उपलब्ध होता है. ओहो અમારી સામે ભગવાન છે, ઓહો શાલિગ્રામ મીન્સ ભગવાન. એ બધું કહે છે કે આ બધી જે ઉપાસનાઓ છે એ श्रेष्ठ उपासना છે, साक्षात भगवान નો अनुभव करे. इसके सिवा सर्वात्म भाव की प्राप्ति के लिए भी मार्ग बतलाना है. સર્વાત્મ ભાવ, એ સર્વાત્મ ભાવ એટલે શું ખબર છે? સમષ્ટિ મનના અધિપતિ દેવતા છે, સમષ્ટિ પ્રાણના અધિપતિ દેવતા છે. એટલે હિરણ્ય ગર્ભનો મતલબ સર્વાત્મા. સર્વાત્મા એટલે બધાના મનમાં રહેલો, જે બધાના શરીરમાં રહેલું જે મન છે એ હું છું, એ ભાવની પ્રાપ્તિ. એ સર્વાત્મા એટલે બ્રહ્મનો સર્વાત્મા નહીં. ત્યાં કે ઉપાસનાનો ટોપિક ચાલે છે, જેનો ટોપિક ચાલતો હોય ને એનો અર્થ કરવાનો. એ ભગવાન ભાષ્યકાર શીખવાડે આપણને. કરંટ ટોપિક વખતે એ શબ્દોનો અર્થ એ જ થવો જોઈએ. ધીસ ઇઝ પરંપરા. કે આ બ્રહ્મ શબ્દ છે, સો વેદ બ્રહ્મ, સો વૈ બ્રહ્મ. તો એ બ્રહ્મનો મતલબ સત્યમ જ્ઞાનમ અનંતમ કરશે. કોણ કરશે? જે આ પરંપરાથી કન્વર્ટ નહીં હોય ને એ કરશે. બધા મન ભાવે એવો અર્થ. ચિંતન છે, બધા પ્રોગ્રામ થતા હોય છે આપણા ભુજની અંદર, ઘણા બધા ચિંતકો આવતા હોય બધા. એ જ્યારે ભાષ્યકારને છોડીને જ્યારે ઉપનિષદના કોઈ મંત્રને છેછા કરવા જાય ને એ આવી રીતે ધંધે લાગી જાય. એનો પ્રોબ્લેમ કેમ ધ્યાનમાં ના આવે? કારણ કે એને બધું નથી ભણાવવાનું, ખાલી એ જ વાત કરવાની છે. એ કરીને વયા જાય. હવે એ જ શબ્દનો અર્થ આગળ જઈને પાછો બીજો થશે, ત્રીજો થશે, તો એ નહીં કરાવે. એને ખાલી એક જ ટોપિક બોલવો છે અને એ સમયે જે બોલવું છે એ બધું તમને સમજાઈને વયો જશે. ત્યારે આપણે પરંપરામાં આપણે નિષ્ઠાવાળા છીએ, એટલે આપણે એક વસ્તુને પકડીને ચાલનારા છીએ. એનું રિઝલ્ટ શું? એક જ ગ્રંથકારને પકડીને ચાલનારું રિઝલ્ટ શું? આ તમે બધા જે બોલો છો ને એનું રિઝલ્ટ. વક્તા તો કેટલા બધા છે, કેટલા બધા વક્તાઓ છે, પણ તમે જ્યારે અહીંયા 5 મિનિટ કે 10 મિનિટ જે બોલો છો એની જે ક્વોલિટી છે ને, આ એક વસ્તુને આપણા 15 વર્ષથી પકડીને ચિંતન કરીએ છીએ, એનું આ રિઝલ્ટ છે. તમારો માઇન્ડ છે, તમને ખબર નથી. આ તમે જે બોલો છો ને એ કેપેસિટી ભલભલાની અંદર નથી. કઈ કેપેસિટી? ટોપિકને સાથે ચાલવાની કેપેસિટી. કે માણસ એકવાર બોલવા ઊભો થાય ને એમાં શું થાય ખબર છે? વક્તાનો પ્રોબ્લેમ તમને બતાવો, અમારા બધાનો પ્રોબ્લેમ તમને બતાવો. શું થાય ખબર? ત્યારે બોલવાનો ચાન્સ મળે ને ત્યારે ઘણું બધું એકાર આવે મનની અંદર.
અને અમે બધા લોભ જાગે, આ એ બોલી જાઓ, આ એ બોલી જાઓ, આ એ બોલી જાઓ, આ બધું આવે કારે ને એટલી અમને બસ અમારી અમારે વિવેક કરવાનો કે હવે આજે અમારું આવ્યું એ આ લોકોને ખબર હશે કે નહીં હોય, બસ એટલી ખબર હોવી જોઈએ કે આને ખબર નહીં હોય તો કે આ ખબર નહીં હોય તો કે દ્યો હોય કે આ દ્યો આ દ્યો હોય. એટલે આ 15 વસ્તુ એક હારે અમારી પાસે આવે અને 15 એક હારે તો બોલાશે નહીં. એટલે તમે જોજો ધડકતી એક, ધડકતી બીજી, ધડકતી ત્રીજી, પણ ઇન્ટરકનેક્શન કાંઈ જ નહીં. નો કનેક્શન. પહેલું વાક્ય, બીજું વાક્ય, ચોથું વાક્ય, પાંચમું વાક્ય, કોઈ કનેક્શન નહીં. વાક્ય બધા શ્રેષ્ઠ, વાત તમારી બધી ઊંચી, પણ આ બધી ઊંચી 10 વાત તમે કરી, એ 10 વાતનું કનેક્શન શું? અંતે તમે શું કહેવા માંગો છો? બધું શ્રેષ્ઠ, પણ જો તમે જે આ જે કરો છો ને, ધેટ ઇઝ કોલ્ડ પરંપરા. આ તમને જે બધા બોલો છો એની પાછળ આ પરંપરાનો જે રિઝલ્ટ છે ને, હું ખુશી વ્યક્ત કરું છું કે તમે બધા એ પરંપરાને ઓલરેડી ધારણ કરી ચૂક્યા છો. કે તમે એક એવી હાઇટમાં પહોંચી ગયા છો. એકવાર મને બુદ્ધિનો નિયમ છે કે એકવાર એ હાઇટમાં પહોંચે ને પછી નીચેનું કૂદી ન સ્વીકાર. તો ઘણા લોકો કહે છે કે સામેજી તમે સાંભળ્યા પછી બીજા કોઈને અમે સાંભળતા. આ પ્રકાશભાઈ તો વર્ષોથી કહે છે કે બધું મારું વાંચવાનું, બધું મેં જ્યારથી 2005થી કે 6 તમારે ભેગો ફરું છું બધું જ બંધ છે કે મારું. હવે તમે પોતાનો અનુભવ છે, સાંભળજો ક્યારેક. તમે કથા સાંભળતા હો કે વાર્તા સાંભળતા હો તો તમને ખબર પડે કે સારું આપણે તમે સંપ્રદાયમાં જાઓ છો તો તમે અહીંયા સાંભળતા હો સત્સંગ, તો ખ્યાલ તો આવે ને કે આ સત્સંગમાં તમને શું સમજાવે છે. અને અહીંયા ખાલી 1 જ કલાક કે 1.25 કલાકનું ચિંતન હોય છે, ભરપૂર માત્રાનું ચિંતન ભરી દે બધું. શું કામ? કારણ કે સબ્જેક્ટ મેટરને ઓનેસ્ટલી ફોલો કરવામાં આવે છે. એ આપણે ક્યાંથી આવ્યું છે? ભાષ્યકારમાંથી. ભાષ્યકાર છે શંકરાચાર્યજી, એની વસ્તુ એ તમારા માઇન્ડ સુધી પહોંચી છે. એટલે હવે એ કહે છે કે આ બધું જે છે એ હવે એનો આરંભ કરીએ છીએ અમે. 6ઠા અનુવાકમાં પહેલો મંત્ર છે, સય એષો અંતર્હૃદય આકાશ શય એષો અંતર્હૃદય આકાશઃ તસ્મિન્નયં પુરુષઃ મનોમયઃ અમૃતો હિરણ્મયઃ અંતરેણ તાલુકે ય એસસ્તન ઇવાવલંબતે સેન્દ્રયોનિઃ યત્રાસૌ કેશાંતો વિવર્તતે વ્યપોહ્ય શીર્ષકપાલે ભૂરિત્યગ્નૌ પ્રતિષ્ઠતિ ભુવ ઇતિ વાયો સુવરિત્યાદિત્યે મહઃ ઇતિ બ્રહ્મણી આપનોતિ સ્વરાજ્યમ આપનોતિ મનસસ્પતિમ વાક્પતિશ્ચક્ષુષ્પતિઃ શ્રોત્રપતિર્વિજ્ઞાનપતિઃ એતત્તો ભવતિ આકાશ શરીરમ બ્રહ્મ સત્યાત્મ પ્રાણારામમ મન આનંદમ શાંતિ સમૃદ્ધમ અમૃતમ
ઇતિ પ્રાચીન યોગ્યોપાસ્વ. વાહ, આજે જુદી રીતે ક્લાસ લીધો છે આપણે. જે વસ્તુ આમાં એને સમજાવી છે આની અંદર, એ બધું મંત્ર પહેલાં તમને મેં સમજાવ્યું છે. એવરીથિંગ વોટ આઈ મેક યુ અન્ડરસ્ટેન્ડ ઇઝ ગોઈંગ ટુ કમ ઇન શાસ્ત્રાસ વર્ડ. તમને મેં જે કંઈ સમજાવ્યું છે એ બધું જ આ એક એક શબ્દની અંદર એને સમજાવ્યું છે. સય એષ અંતરહૃદય આકાશ. ઉપાસકના જીવનમાં પ્રાણ કેવી રીતે છૂટે, ક્યાંથી છૂટે? તો કે એનું પહેલું વાક્ય છે કે જે હૃદયના મધ્યમાં સ્થિત આકાશ છે, ઉસમેં ही यह मनोमयी अमृत स्वरूप हिरण्य पुरुष रहता है. ઉપાસનાનું પહેલું વાક્ય. આ હિરણ્યમય હિરણ્ય ગર્ભ છે એ ક્યાં રહે? હૃદયમાં. અંતર્નિહિતમ હૃદય આકાશ. આ હૃદય આકાશ એટલે હૃદય કેવડું હોય તમારું ભાઈ? અંગુષ્ઠ માત્રોયમ પુરુષ. હૃદય છે એ અંગૂઠા જેવડું છે. અંગૂઠા એટલે આમ નહીં, આમ બંધ કરો અને પછી મુઠ્ઠી વાળો, એ તમારો જે શેપ ને જેટલું બને ને એટલું તમારું હૃદય હોય. હવે એ હૃદય જેટલી જગ્યા રોકી છે એટલી જગ્યા એ શું કહેવાય? તો કે આ સૂક્ષ્મ શરીરનું જેને કહેવાય ને કે ગોલક સૂક્ષ્મ શરીરનું ગોલક છે, સ્થાન છે. અહીંયાથી શરૂ કરે છે કે અહીંયાથી જે પ્રાણ છે એ સુષુમ્ણામાંથી પછી જે શબ્દ છે સેન્દ્રિયોનિ શુક્લ ગતિ. આ સેન્દ્ર યોનિનો મતલબ છે માર્ગ. યોનિ એટલે માર્ગ. આ ઇન્દ્રનો માર્ગ નહીં, પણ આ પ્રકાશિત માર્ગ એટલે શુક્લ ગતિ. શુક્લ ગતિ સેન્દ્ર યોનિ. અને આ કેવો છે? તસ્મિન અયમ પુરુષ મનોમય. આ સૂક્ષ્મ શરીરનો અધિપતિ દેવતા છે મનોમય. આજે તમારું મન છે ને, એ મન રૂપે એ પરમાત્મા ત્યાં કામ કરે છે. હિરણ્યગર્ભનું વર્ણન છે. પછી અમૃતો હિરણ્મય. અમૃત જે કોઈ પ્રકારના ઘાતથી નાશ પામતો નથી તે અમૃત. અમૃત એટલે આપણો આત્માનો અમૃત નહીં, પણ કોઈ પ્રકારના ઘાતથી જે નષ્ટ પામતો નથી તેવું હિરણ્મય. હિરણ્મય એટલે હિરણ્મય ગર્ભ. હિરણ્ય ગર્ભ શબ્દ છે ને, હિરણ્ય. આ હિરણ્યનો અર્થ સોનું થાય, પણ આપણે એનો અર્થ શું કરવાનો છે? જ્ઞાન. અને કેવું જ્ઞાન? સર્વજ્ઞ. સર્વજ્ઞ જ્ઞાન. કેમ? તો કે બધાના મનનો દેવતા છે, એટલે બધાના મનને જાણે છે, એટલે કહેવાય સર્વજ્ઞ. એવો જે હિરણ્મય છે. અંતરેણ તાલુકે. આ તાલુકનો શબ્દ સમજી ગયા ને? આ તમારો અંદરનો જે ભાગ છે ત્યાંથી લઈ અને તાળવું. આ શું બતાવે છે? એ પ્રાણનો હિરણ્યમય જે લોકમાં જવાનો હોય ને, જેની ઉપાસના કરનારો હોય ને, એનો આ રસ્તો બતાવે. ધીસ ઇઝ ધ વે. એ સેન્દ્ર યોનિ શુક્લ માર્ગે જાય, પ્રકાશિત માર્ગે જાય, આ સુષુમ્ના નાડીમાંથી જાય, એવો જે છે ત્યાં જઈ પહોંચે. યહ એસ સ્તન ઇવાવલંબતે. એટલે કે તમારે છાતીનો જે ભાગ છે એના કેન્દ્રમાંથી એનો પ્રાણ જાય. છાતીનો જે ભાગ છે, વક્ષ સ્થળ છે, એનું જે કેન્દ્ર છે, વચ્ચેનો ભાગ, ત્યાંથી એ પ્રાણ છે એ સેન્દ્ર યોનિ એ વચ્ચેથી નીકળે છે અને બ્રહ્મરંધ્ર જેને કહેવામાં આવે અહીંથી. ઇવન આ લોકો જે લોકો ખેચરી વિદ્યા કરતા હોય ને, એ લોકો શું કરે? ખેચરીનો મતલબ એવો છે કે તમારી જે જીભ છે ને, આપણી જીભ એ બહુ લાંબી છે, પણ નીચેના ભાગથી એ જોડાયેલી હોવાને કારણે એ બહુ લાંબી દેખાતી નથી. એટલે એ જીભ ઊંધી વાળી અને ધીમે ધીમે એને છેદન કરે, લેટથી કાપે, અને પછી એમાં કંઈક બાજુ ભભૂતિ ભરે એટલે બહુ પેન ન થાય. ધીમી ધીમી થોડી જીભને ખુલ્લી કરે, હા, ખેંચવાની. પછી એ જીભને અંદર વાળી
અને અંદરથી ઉપર લઈ જાય અને ત્યાંય ટચ કરે. ત્યાં એક અમૃતના બે બિંદુ હોય, એ બિંદુને જ્યારે ટચ કરે ઉપર અહીંથી ત્યારે એના પર પડે, ત્યાં સુધી પહોંચાડી દે તો એ અમૃત કહેવાય. દેટ ઇઝ કોલ અમૃત હિરણ્મય. એટલે અહીંયા જવાને કારણે તમને અનંત પ્રકારના સુખનો અનુભવ થાય. આ ફિઝિકલ, આ બધું ફિઝિકલ છે, આ કોઈ સાયકોલોજીકલ નથી. આ એ તમે જીભને ત્યાં લઈ જાઓ ખેચરી વિદ્યામાં તો ઘણી બધી સિદ્ધિઓ એ તમારા શરીરમાં પ્રગટ થાય. તમે ભોજન કર્યા વગર વર્ષોને વર્ષો સુધી રહી શકો, તમે ઉડીને જઈ શકો, ઘણી બધી સિદ્ધિઓ છે. એ બધી સિદ્ધિઓના મૂળની અંદર આ ખેચરી વિદ્યા છે. તો એ તેનાથી અહીંયા રસ્તો આખો એ છે તાળુનો, અને ઉપરથી પછી બ્રહ્મરંધ્ર, ને ત્યાંથી એ ફાટે અને ત્યાંથી એનો પ્રાણ જાય. ઘણામાં તો ફિઝિકલી પણ ઘણા યોગીએ પોતાનું શરીર છોડ્યું હોય તો આ પ્રાણથી હોલ થઈ ગયેલો હોય, અહીંયાથી કાણું થઈ ગયેલું, ત્યાંથી ફાટીને ત્યાંથી પ્રાણ નીકળો હોય તે બતાવે કે એ સીધો બ્રહ્મલોકમાં જાય. ક્યાંથી ન થાય, અહીંથી પ્રવેશ થઈને ત્યાંથી જ બહાર નીકળે. તો યત્ર અસૌ કેશાંતો વિવર્તતે, આ વાળનું જે મૂળ છે અહીંયા મુદ્દા ઉપર હવે એવા યત્ર અસૌ કેશાંતો વિવર્તતે, ત્યાંથી વ્યપોય શીર્ષકાલે, શીર્ષ માથાનો ભાગ છે ખુલ્લો થાય અને ત્યાંથી છૂટ મુક્ત થાય, વ્યપોય મુક્ત થાય અને આગળ ઉડે. અને એ ક્યાં જાય તો કે બ્રહ્મલોકમાં જાય, હિરણ્ય ગર્ભલોકમાં જાય. ભૂરિત્યગ્નો પ્રતિષ્ઠતિ ભુવ ઇતિ વાયો, એ જે આગળની વ્યાવૃત્તિ છે એના સાથેની હિરણ્ય ગર્ભની ઉપાસના છે. તમે જ્યારે વ્યાવૃત્તિની ઉપાસના કરો ને તો એ બધા દેવતાઓની કૃપા તમને થઈ ગઈ, પણ હવે જ્યારે હિરણ્ય ગર્ભની ઉપાસના કરો તો એ બધા દેવતાઓની ઉપર હિરણ્ય ગર્ભ છે, તો તમે ત્યાં સુધી પહોંચી શકો. સુવરિત્યાદિત્ય વહ ઇતિ બ્રહ્મણી, જેની ચર્ચા આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું. અને પછી એના પછી પાંક્ત ઉપાસના, આ ત્રીજી ઉપાસના હિરણ્ય ગર્ભની થઈ. ચોથી ઉપાસના પાંક્ત ઉપાસના છે, એ બ્રહ્મની જ પાંક્ત ઉપાસના છે. તો તમને એની ચર્ચા હવે નેક્સ્ટ ક્લાસમાં નેક્સ્ટ સન્ડેને આપણે જોશું. આટલી ઉપાસના સમજવી આજ માટે મોર દેન ઇનફ છે. જે આપણને આવતા વખતે હોળી છે, પણ હોળી સોમવારે છે રમવાની, એટલે રવિવાર તો બધા ફ્રી જો. તમે લોકોને તો હોળી બોલી તો પ્રગટાવવાનું તો એ રાતના હશે, પૂનમ હશે, પૂનમ બહુ મોટો દિવસ, ત્યારે બહુ સારો, ત્યારે આપણે ચર્ચા આગળ લઈ જશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.